જય હિન્દ ખેડૂત મિત્રો, તો આપણે યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણા સાથે મનુભાઈ પણ આવ્યા છે। તો ચોળીની વિઝિટમાં આવ્યા હતા। ભાઈ કે તમારી ચોળી કેવી છે, તો આપણે ચોળી તમને બતાવ્યું કે આજ કેવી છે, બરાબર। આપણે બિયારણ વિશેની માહિતી આપી હતી, તેના વિશે આપણે પછી ખાતરની વાત કરીએ કે ખાતર કયું આપવું જોઈએ, તો આપણે માહિતી નથી આપી। તો આજના વિડીયોમાં આપણે ખાતર વિશેની વાત કરીશું, પછી તેમાં પાણી કેટલું આપવું છે તેના વિશેની વાત કરીશું। તો મારા ભાઈને પણ માહિતી લેવા માટે આવેલા છે, અમે માહિતી લેવા આવ્યા છે। તો અને એ ભાઈએ પણ ખેતી કરી, પણ એ ભાઈના વિઝિટમાં આપણે ગયા હતા, બહુ સુપર, કેમ કે જેવું જુએ એવું જ એનું જે વાવેતર કરેલું છે। તો આપણી ચોળી તમને બતાવીએ, જે પહેલાંના વિડીયોમાં જોજો કે કેવી રીતે હાલના વિડીયોમાં તમને બતાવી દઈએ, બરાબર। તો આપણે હવે ખાતરની વાત કરીએ તો આપણે બે વેરાયટી કઈ વાવી લીધી, તો તમને ખબર છે કે જે મધુમતીનું બિયારણ વાવેલું હતું। અને ખાતરની વાત કરીએ તો પહેલો ડોઝ આપણે તમે જે હુમિકની વાત કરવાની છે, કે જે હુમિક આલવું જોઈએ। તો હુમિક ઘણા પ્રકારના આવતા હોય છે, પણ હુમિક અમુક એરિયામાં અમુક પ્રકારના હુમિક મળતા જ હોય છે, તો હુમિક ફરજિયાત આપી જવું પડે। તમે હુમિક કોઈ બી છોડ વાવીએ ને તો પહેલી વાર તો હુમિક આલવું જ જોઈએ। પહેલા ડોઝમાં હુમિક આલી, હા, હુમિક ફરજિયાત આલવું પડે કોઈ બી છોડ વાવો, કે જે શાકભાજીની દરેક આઈટમની અંદર, કારણ કે જેનો જેટલો મૂળનો વિકાસ વધારે, પાયાનો વિકાસ વધારે, એટલો છોડનો વિકાસ સારો। પછી ત્યાર પછીની વાત કરીએ આપણે ખાતરની વાત કરીએ તો ઉગ્યા પછી જે 10, 12, 13 દિવસ થાય એટલે ઓગણીનું ખાતર આપી જવું પડે ફરજિયાત પાયામાં। ડ્રીપની અંદર જે લિક્વિડ પ્રવાહ લિક્વિડમાં ગાળી ડ્રીપમાં આપી દેવાનું, તો પણ રિઝલ્ટ સારું મળતું। પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે કહીશું કે એના પછી કયું ખાતર આપવું જોઈએ, બરાબર કે। તો નેક્સ્ટ ટાઈમ આપણે વિડીયો બનાવીશું કે ભાઈ કયું ખાતર આપવું જોઈએ। તો હાલમાં મારી ચોળી જોઈ શકો તમે મિત્રો, અને ખાસ સૂચના એ છે કે મારા મિત્રોને, દરેક ખેડૂતોને, કે જ્યારે ચોળી જેવા પાક વાવેતર કરતા હોય છે તો તેમાં પાણી પાવાની ખાસ કાળજી રાખવી જોઈએ। તો શરૂઆતનું જે પાણી આલો છો એ પહેલા દિવસ આપી દેવાનું, જેટલું આપવું હોય એટલું તમારે, કારણ કે પાળાની બહાર ભેજ આવશે તો નિંદામણ ઉગવાનો પ્રશ્ન રહે, એટલે એ પણ કાળજીથી પાવું જોઈએ કે ભાઈ આટલું પાણી એટલે એટલું જ આપવાનું, વધારે નહીં આપતા। પછી ઉગ્યા પછીની વાત કરીએ તો ઉગ્યા પછી તમે આપશો, જે માન લો કે થોડા ઘણી ગાળા પડી જશે, તો અમુક લોકોને ખબર નથી કે ભાઈ ગાળા કયા, તો ગાળા આપણે બતાવીએ। આ એક પ્રકારનો ગાળો જ કહેવાય, જે ચોળી વચ્ચે ને આ ચોળી વચ્ચે નથી ઉગ્યા, કારણ કે જનાવર અહીં ખાઈ ગયેલું છે અહીંયાથી, તો એ ગાળો છે, તો તમારે ફરજિયાત બુરવો જોઈએ, એટલે એ પણ પાણીનો ભેજ આપવો પડે તમારે, એટલે ઉગી જાય સાથે સાથે। બાકી તમે જે ચોળી ઉગ્યા પછી તમને અનુકૂળ લાગે કે ભાઈ 8 દિવસે 10 દિવસે એ પ્રમાણે પાણી આપવું જોઈએ, બરાબર કે। તો તમે પાણી આપવામાં ધ્યાન રાખશો, એટલું ચોળીના ખેતરમાં તમે ઉત્પાદન પણ સારું લઈ શકો છો। અને પહેલી વાત તો એમાં પાણીની જ ખાસ કાળજી રાખવી પડે, બાકી જો પાણીમાં વાપરવામાં કાળજી નથી રાખતા એ લોકોને છે ને ચોળી વધી જાય પણ ચોળી આવતી નથી। તો આ ચોળી એવી છે, બિયારણની વાત કરીએ તો મનુભાઈ, કે આ જે ચોળી તમે ધોન ના આપો ને, પાણી પાપા કરો તો આ વિકાસ થઈ જાય, હા, વેલડા ચાલુ થઈ જાય। તો વેલડાને શું કરવું એના વિશે આપણે વિડીયો બનાવીશું કે વેલડાને શું કરવું તો તમારે ચોળી ચાલુ થઈ જાય, બરાબર કે। તો આપણે એના વિશેનો પણ વિડીયો બનાવીશું। ને જય હિન્દ ખેડૂત મિત્રો, તો આજનો વ્લોગ કેવો લાગે તમને કમેન્ટમાં જરૂરથી જણાવજો, બરાબર। અમારા ઘણા મિત્રોને આપણે સાચી માહિતી આપતા હોય છે, ઘણા મને સપોર્ટ પણ કરતા હોય છે, અમારા ખાસ મિત્રો છે અંદર યુટ્યુબના। અને આપણા નેક્સ્ટ વિડીયો અંદર બધા નોખેલા જ છે, આપણે જ્યાં વર્ષે વાવેલી ચોળી, કે ભાઈ ચોળી કેવી આવે છે, અને આ વર્ષે એવી જ બનાવીશું કે બતાવીશું કે ચોળી કેવી આવે છે। અને આ ચોળીનું બિયારણ એવું છે, ઘણી બધી સારી વેરાયટી આવતી હોય છે મનુભાઈ, તમારી ટ્રીટમેન્ટ ઉપર ડિપેન્ડ કરતું હોય। બાકી ચોળીની વેરાયટી તો બધી 90% મારા મન પ્રમાણે સારી આવતી હોય, પણ શું અમે વર્ષો વાવીએ છીએ, એટલે અનુભવથી આપણે આ જ વાવીએ છીએ, કારણ કે કોઈ ચોળી ખરાબ આવતી નથી। અને તમારી ટ્રીટમેન્ટ ખરાબ હોય તો પછી ચોળી ટ્રીટમેન્ટથી ખરાબ આવતી જ હોય છે, શું કહેવું। એટલે બધી ચોળી સારી જ હોય છે મિત્રો, પણ તમે ટ્રીટમેન્ટ આપવામાં ધ્યાન રાખજો। જય હિન્દ।